નમસ્તે મિત્રો હું છું દિલ્હીથી અશ્વિન સાંકળાસરિયા અને આજે તમારી વચ્ચે જે વિષય ગુજરાતની ન્યૂઝ ચેનલના એકમાત્ર ગુજરાતના નાથ એવા રોનક પટેલ દ્વારા આજે જે મુદ્દો ઉઠાવાયો છે અને એ મુદ્દાની અંદર રોનક પટેલ ફૂલ આક્રમક અને ગુજરાતની અંદર પ્રદૂષણ કરતી ફેક્ટરીઓની અગેન્સ્ટમાં રોનક પટેલે એક મુહિમ છેડી છે અને આ મુહિમ છેડી એને બદલ રોનક પટેલનો ખૂબ ખૂબ આભાર. પણ મિત્રો, ગુજરાતની અંદર હું મારા પોતાના વતનના આસપાસ લગભગ 110 ફેક્ટરીઓ છે, રોલિંગ મિલો, એને લઈને આપણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીને લેખિતમાં ફરિયાદ કર્યાને વર્ષોથી લડીએ છીએ. પણ આજ સુધી મિત્રો કોઈ પણ જાતના પગલાં સરકારશ્રી તરફથી કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી કે કલેક્ટર તરફથી કોઈ પણ જાતના પગલાં લેવાના નથી. અને મિત્રો, આજે આ નફ્ફટ અધિકારી, જેને કહેવાય ને નફ્ફટ અધિકારીઓના જે આજ સુધીના અમારા સાથે થયેલા વર્તનનું આજે તમારી સામે ફેસબુક લાઈવમાં તમારી વચ્ચે આજે મૂકવું છે. મિત્રો, જ્યારે પહેલીવાર અમે 2016, 17, 18 આ બધી ગામડાઓની અંદર જે કપાસ કાળો થઈ જતો હતો, જમીનના સેમ્પલ આપ્યા, જમીનના સેમ્પલની અંદર કેમિકલ ભળી ગયું હતું. પાણી જે ગામની અંદર લોકો પી રહ્યા છે એ જો નર્મદાવાળું પાણી ન આવે તો જે કૂવાના પાણી હતા, જે જમીનના બોરવેલના પાણી હતા, એ પાણીની અંદર પ્રદૂષણ ભળી ગયું છે. આ સેમ્પલો કરાવ્યા પછીના રિપોર્ટને આધારે કહું છું. અને મિત્રો, ગામની અંદર ઘરે ઘરે સ્કિન ડિઝીઝ, બીજા આ તે રોગ દરેક ઘરે અત્યારે પ્રસરી ગયા છે. અને આને લઈને આપણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આપણે રિટર્નમાં અવારનવાર અરજી કરી છે, અવારનવાર એને લઈને લોકો એકત્રિત થયા છે, કલેક્ટરને મળ્યા છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસે જઈએ છીએ. અને આજની તારીખની આજના જ દિવસની વાત કહું તમને, ત્યાં આ જે અધિકારી છે ને, એ અધિકારીની અક્કડ વલણ તમે આમ જુઓ ને તો એમ થાય કે આ ક્લાસ 1 અધિકારી આવી રીતે જ બની જતા છે આવા લોકો. હવે ત્યાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જીપીસીબીના ભાવનગરના અધિકારીની વાત કરીએ તો ત્યાં મનીષ બારડ કરીને એ જીપીસીબીના જે અધિકારી છે ને, એમને જ્યારે આ અરજી આપીએ ને એટલે એ લોકો છે ને 10 વાગે ગામમાં રાતે 9 થી 10 વાગે તપાસ માટે આવે અને 110 રોલિંગ મિલોનો ધુમાડો સીધો ગામમાં આવતો હોય એ 12 વાગે શરૂ થાય રાતના. 10 વાગે એ લોકો રિપોર્ટ સર્વે બધું કરીને ફોટા પાડીને જાય અને બીજા દિવસે સબમિટ કરે કે અમે આ ગામ ગાંગળી, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર, અમે સર્વે માટે જઈ આવ્યા હતા. કોઈ પણ ફેક્ટરીમાંથી પ્રદૂષણ છોડાતું હોય એવું કોઈ અમને સામે દેખાણું નથી અને ક્યાંય પણ આવું છે નહીં. આવું એ રિપોર્ટ બનાવીને જતા રહેતા હશે અને આજકાલના નહીં, વર્ષોથી. પણ હવે આજના એના જવાબ તમે સાંભળો ને મિત્રો, તો અમારા જે ગામના જે જાગૃત યુવાનો છે એ સાહેબને મળવા ગયા તો સાહેબે શું કીધું કે તમે આ આજકાલનું આ પ્રદૂષણ છે? મેં કીધું ના, અમે તો સાહેબ આ વર્ષોથી આ પ્રદૂષણ છે અને હવે ઘરે અડી ગયું છે, પાણીમાં ભળી ગયું છે, જમીનને આણી નાખી છે અને ગામ હતું થઈ જશે એ કગારે પોગી ગયા છે. સવારે તમે જો ભૂલથી ધાબામાં સૂવો ને, ગામડામાં તો લોકોને કેવું હોય કે અગાશીમાં ખુલ્લામાં સૂવે, પણ અમારા ગામની અંદર તમે ખુલ્લામાં સૂવો ને તો સવારે કાળા થઈ જાવ. આમ પ્રદૂષણનો સ્તર તમારા શરીર ઉપર જામી જાય. એટલે હું તો દિલ્હી છું, ગામડે જાવ ને તો તે મારે ભાવનગર જ રહેવું પડે છે. ગામ તો રાતે જવાય એવું નથી, કારણ કે એક તો દિલ્હીનું પોલ્યુશન એટલું, અહીંયા પ્રદૂષણની કાંઈ ઓલી નથી. પણ ગામમાં તે આમ એમ થાય ને કે સારું, આ 365 દિવસ આ એક જ પ્રદૂષણથી જ લડવાનું. તો આ મનીષ બારડ સાહેબ એમ કહે છે કે આ પ્રશ્ન તમારો એકનો ક્યાં છે? રાજધાની કેપિટલમાં પણ આ પ્રશ્ન છે, દિલ્હીમાં પણ પ્રદૂષણનો પ્રશ્ન છે. અને તમે અંકલેશ્વર જાઓ, તમે સુરતની જીઆઈડીસીમાં જાઓ, તમે ફલાણી જગ્યાએ જાઓ, તમે વડોદરા જાઓ, તમે રાજકોટ જાઓ, તમારા ગામમાં તો બહુ સારું છે કે એટલું પ્રદૂષણ તમારે છે જ નહીં. અને બીજી જગ્યાએ જાઓ તો તમને ખબર પડે કે પ્રદૂષણ કોને કહેવાય. પણ કીધું આ સાહેબ, આ પ્રદૂષણ, આ ધુમાડો સીધો ફિલ્ટર પ્લાન્ટ કોઈ પણ જાતની પ્રોસેસ વગર તમે સીધો છોડી દે છે, એનું હું એ કાંઈ નહીં થાય ભાઈ. તમારે છે ને
આજને આજ બધા રિઝલ્ટ જોતું હોય ને તો તમે ગાંધીનગર વયા જાઓ, બાકી અહીંયા કોઈ જાતનો સુધારો નહીં થાય. એટલે આ અધિકારી છે મનીષ બારડ, એનું અક્કડ વલણ જોઈને એમ થાય કે આને લોકોની કોઈ ચિંતા જ નથી, આ માત્ર પેકેજવાળા સાહેબ હોય એવું લાગે છે. અને હું તો કહું છું, આ અધિકારીઓની આવકથી વધારે સંપત્તિની તપાસ થવી જોઈએ અને રિટર્નમાં અમે આપશું કે આ અધિકારીઓએ એટલા સમયથી ફરજ, એની નિષ્ઠા નેવે મૂકીને ફરજ કરી છે, સેવા આપી છે, તો આ સેવા પછી એના પગારમાં તો સ્વાભાવિક છે પગાર હોય, એ પ્રમાણે ખર્ચા હોય, પણ મિલકતો ક્યાંથી આવીને આની તપાસ કરો. કારણ કે હવે કેવું છે કે આ લોકો જે રીતને આ આખી સિસ્ટમને ઘોળીને પી ગયા છે, અને આ ફેક્ટરીના માલિકો જેણે માનવના હત્યારા હોય ને, અને કેન્દ્ર સરકાર પછી અત્યારે નવા ઓલા નિયમો તૈયાર કરવા જઈ રહી છે કે જે પણ ફેક્ટરી હોય ને એને કાર્બન ક્રેડિટ આ લોકો લાવવાના છે. તમારી પાસે ઝાડવા હશે ને તો તમે ફેક્ટરી નાખી શકશો. તમારી ફેક્ટરીમાં જેટલું પ્રદૂષણ થતું હશે ને એટલું ઓક્સિજન તમારે કુદરતને પાછો દેવા માટે તમારી પાસે ઝાડવા હોવા જોઈએ. એટલે ઝાડવા હશે તો જ તે તમારી ફેક્ટરી ચાલશે. આ નવો નિયમ કેન્દ્ર સરકાર કરી રહી છે, પણ આ લોકો અમારા ગામડાને હતા નહોતા કરી નાખવા છે. ગામડાની અંદર કોઈ રહેવું જ ન જોઈએ, રે એ બધા પીડાતા જ હોવા જોઈએ. ને પ્રદૂષણને લઈને કોઈ પણ જાતની તપાસ નહીં કરીએ ક્યાંય પણ. અમે જીપીસીબી આનું કોઈ ફૂલ ફોર્મ કીધું હતું, મારે સંસ્થાને નામની સાથે કંઈ એવું મને વિરોધ નથી, પણ એ નામ જે આપ્યું હતું એ પ્રમાણેનું કામ છે આ લોકોએ, કે કોઈ પણ જાતના તસદી લીધા વગર શાંતિથી ઘર ભરવા માટેના આ પોસ્ટ ઉપર જે અધિકારીઓ બેઠા હોય છે, અને મિલ માલિકોના એસોસિએશનના પૈસા અને હપ્તા જોવે એટલા મળે છે, કરોડોના વહીવટો થતા હશે તો જ આ વસ્તુ થાય નહીં. અને નવાઈની વાત એ લાગી મને કે મિત્રો, અમારા ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સોલંકી આવે. હવે પુરુષોત્તમભાઈ સોલંકી કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, બહુ સારી વાત છે, અને બાહોશ નેતા છે. એ નરેન્દ્રભાઈ હોય તો એને કંઈ ફરક ન પડે, એવો નેતા ગુજરાતમાં એક જ છે કે પુરુષોત્તમભાઈ સોલંકી, ભાઈ તરીકેની છાપ છે. પુરુષોત્તમભાઈ સોલંકીને ખબર છે કે આ ગામની અંદર મેજર વસ્તી મારા ગામમાં કોળી સમાજની છે, બીજા બધા સમાજો તો એમાં સંખ્યામાં બહુ ઓછા આવે, પણ જે આગેવાન છે ને એ પુરુષોત્તમભાઈની આસપાસ આંટા મારતા હોય એવા છે. એટલે સરપંચ લઈને ઉપરની બધી કેડરમાં બીજેપીની આખી લોબીમાં સાહેબ ભાઈની, પુરુષોત્તમભાઈની નજીકના માણસો છે. એટલે આ ફેક્ટરીઓના માલિકો સાથે એના સંબંધો સારા હોય અને એના ભાઈ સાથે સંબંધ સારા હોય, એટલે આ વિષય છે ને આખો દબાઈ જાય છે. પણ પુરુષોત્તમભાઈ સોલંકી ઉપર મને ગળા સુધીનો વિશ્વાસ છે, અને હું તો આજે એના છોકરાની સુધી, પુરુષોત્તમભાઈના છોકરાને આ મેસેજ પહોંચાડવાનો છે કે ગામની અંદર વસ્તી તમારા સમાજની સૌથી વધારે છે. જે પણ રોગો થયા છે તમે ગામમાં આંટો મારો કે કોળી સમાજના બધા ઘરે જજો. તમે ધારાસભ્ય સર્વ સમાજના છો, તમે ગામની મિટિંગ લ્યો. ગામ ગાંગળી, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર, અને મારું એક ગામ એમ નથી કહેતો, આસપાસના જેટલા પણ ગામડાઓ છે નજીકના એરિયાના, એ બધા ગામના લોકોની મુલાકાત લઈને તમે અભિપ્રાય માંગો. અને હકીકતમાં જો તમારા પગ નીચેથી જમીન ન નીકળી જાય ને, કારણ કે હવે ઘર ઘર સુધી આ અડી ગયા છે. કેમિકલયુક્ત પાણી, કેમિકલયુક્ત હવા, અને રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી કાળો કલર કરી નાખે એવો ગામની ઉપર ચાદર ચડી જાય છે, પરત જામી જાય છે, કેમ તર જામી જાય ને એમ. તો આ લોકો મૂળ તો તમારા મતદારોને પૂરા કરી નાખશે. અને મતદારો મિત્રો, આ કોળી સમાજનો મતદાર છે ને, એની જેવી સમાજને આગેવાનને વરેલા જે મતદારોમાં છે ને, એ સમાજની નોંધ લેવાય કે હીરાભાઈ કે અથવા તો પુરુષોત્તમભાઈ કે એ લોઢામાં લીટો હોય. કારણ કે એ નેતાઓએ એ લોકોને સોમાન સાથે જીવતા શીખવાડવાવાળા પુરુષોત્તમભાઈ. અને જ્યારે પહેલી વાર પાવડો લઈને આવ્યા હતા ત્યારે અમને ખબર છે કે સોમાન કોને કહેવાય અને સોમાનથી કેમ જીવાય, એ હીરાભાઈ અને પુરુષોત્તમભાઈ શીખવાડેલું. પણ હવે આ જ મતદારો, આ જ એના સમાજના, આ જ 18 વર્ષનો માણસ જ્યારે મોત નજીક આવી ગઈ હોય, ઘર સુધી એમ દરવાજે રોજ ટકટક કરતી હોય, અને એબીપી અસ્મિતાના એકમાત્ર ગુજરાતના નાથ રોનકભાઈએ જ્યારે મુદ્દો ઉપાડ્યો હોય કે પ્રદૂષણને કારણે એટલા પ્રશ્નો છે, અને એની રિટર્નમાં અરજીઓ બાદ પણ કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી, તો હીરાભાઈ, પુરુષોત્તમભાઈ અને એના સન ત્રણેયને વિનંતી કરું છું કે આ વિષયને ગંભીરતાથી લઈને આની ઉપર પગલાં લેવાય. અને આ જે મનીષ બારડ સાહેબ છે ને, એને તો
એની ઉપર તો વધારે પડતા પગલાં લેવાની જરૂર છે. કારણ કે એના જવાબ જ આ સાંભળે, એના જવાબની અંદર સમાજવાદ આવી જાય છે. આમ દેખાય આવે કે આ તો ઠીક છે, 500 હોય તો હું જોઈ લઉં એમ. શું તમે 25 જણા આવ્યા છો ને, આવો જવાબ દે, ક્લાસ 1 અધિકારી ગુજરાતનો આવો જવાબ દે. તમે 500 હો ને તો ગાંધીનગર અડી જાઓ, અહીંથી મારો વાળય વાંકો નહીં થાય એમ કે. હવે આનું શું કરવું? હવે આને કઈ રીતે પહોંચવું? અને ગામડાનો નાનો માણસ જે બિચારો હવે જીવવા માટે સ્ટ્રગલ કરતો હોય, એ માણસ આ લોકોને ગાંધીનગરની બસ ક્યાં આવતી હોય, ક્યારે નીકળતી હોય એ ખબર ન હોય, એ લોકોને આ લોકો આવી રીતે ડરાવે. એટલે બોલો ગાંધીનગર જવાનું નથી ને આને કાંઈ કરવાનું નથી ને ક્યાંય થવાનું નથી, છેલ્લે થોડાક દી બધું આમને ઉફાળો મારે ને પછી પાછું બેસી જશે. આવું આ લોકોના મનમાં પેસી ગયું છે. અને મિત્રો, આ મનનો વહેમ આ વખતે હું કાઢી નાખીશ. કારણ કે હવે દિલ્હીની તપાસની ટીમો, જીપીસીબી તો સાઈડમાં ગયું, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT વાળાને આમાં ઇન્વોલ્વ કરવાના છે. અને NGT વાળાએ જો આ દિલ્હીની યમુનાને કંટ્રોલ કરવા માટે, પ્રદૂષણ રોકવા માટે જો કેન્દ્ર સરકારને તે નિયમ લાગુ કરવા માટે મજબૂર કરતી હોય, તો આ NGT ગુજરાતમાં કેમ સક્રિય ન થાય એનું કારણ અમે જાણી લીધું છે. અને હવે NGT ગુજરાતમાં સક્રિય કરવા માટેના આગળના કાયદાકીય પગલાં પેપર ઉપર જ ચાલીને આ લોકોની સામે લડવાનું છે મિત્રો. પણ ગુજરાતની અંદર આ અમારું એક ગામ એમ નથી કહેતો, જે પણ ગામડામાં લોકોએ જમીનો આ મિલ માલિકોને વેચી છે અને એ પૈસા વપરાઈ ગયા છે હવે તો, પણ હવે ગામમાં રહેવા જેવું નથી રહ્યું, એ માનવું પડશે. આ વાસ્તવિકતા છે. અને તમારે ગામને બચાવવું હોય તો આ મિલ માલિકો મિલો ચલાવે એનો કોઈ વાંધો નથી, પણ એને પ્રદૂષણને છોડવાના, જે ફિલ્ટર પ્લાન્ટ કરીને એ ધુમાડો બહાર કાઢવાનો, આ બધા નિયમો ન પાળવા હોય ને તો તાળા તૈયાર રાખજો. અમે અમારી રીતે તૈયારીમાં છીએ ને તમે તૈયાર રહેજો મિત્રો. રોનક પટેલ કેમ ઓલો પ્રદૂષણવાળું પાણી જો પીવડાવવું નહીં ને બધાને એક એક ગ્લાસ મીઠું મરચું નાખીને, તો દિલ્હીથી અશ્વિન સાંકળાસરિયાની. જય જય ગરવી ગુજરાત, જય ભારત.